બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામે સમસ્ત ચૌધરી પરિવાર અને આજના ચૌધરી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી યોજાયું હતું, જેમાં સંતો, મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડગામડા ગામે અભય 11 નિમિત્તે ઉજવણી યોજાયું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ ઉપસ્થિત ન રહી શકતા વિડીયો મારફતે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતો દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજના આગેવાનોએ પણ સંબોધન કર્યું હતું. અભય 11 નિમિત્તે ગંગા થાળીનું આયોજન કર્યું તે મનાભાઈ અને તેમના સંસદ કુટુંબ દ્વારા જે ભવ્ય કાર્યક્રમ થયો એમાં સંસદ વડગામડા ગામે પણ જહેમત ઉઠાવી અને મોટી સંખ્યામાં સમાજ બંધુઓ, માતાઓ, બહેનો, વડીલો, આગેવાનો, દરેક સમાજના આગેવાનો દરેકે ભાગ લીધો. ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉપડ્યું. નાદ ગંગા ઉમટી પડી, જે એક પ્રસંગને શોભારૂપ બન્યો. અને જે વનાભાઈના કુટુંબ અને આખા સંસદ ગામે જે ખૂબ જ મહેનત કરી, મહેમાનોને ખૂબ આવકાર્યા, ખૂબ મીઠો આવકાર આપ્યો. ચા પાણીથી લઈ અને જમવા સુધીની ખૂબ સારી રીતે સગવડ આપી. દરેક જગ્યાએ જે સ્વયંસેવકો હતા એમની ખૂબ મહેનત બિરદાવવી પડે એવી રીતે ભવ્ય આયોજન થયું. ખૂબ નાથ ગંગા આવી, સમાજ ગંગા આવી અને અન્ય સમાજોના બધા આગેવાનો, વડીલો પણ આવ્યા. તમામનું સ્વાગત થયું અને એમાં આપણા નાગરવનજી બાપુ પ્રાત સમરણીય તે પણ પધાર્યા. એમણે પણ આપણને આશીર્વાદ આપ્યા અને જાનકીદાસ બાપુ તે પણ પધાર્યા. મોટા મોટા સંતો, મહંતો, આપણા માનનીય પરબતભાઈ પટેલ સાહેબ પણ પધાર્યા. એમણે પણ આપણને આશીર્વચન આપ્યા. અને આપણા સાહેબ એ માનનીય અધ્યક્ષ સાહેબ એ પધારવાના હતા, પણ એમને કોઈ ટેકનિકલ ખામીથી ફ્લાઇટ ન આવી શકી એટલે એમને પણ આપણને વિડીયો કોલથી વર્ચ્યુઅલ બેઠકથી આપણને સંબોધ્યા. ખૂબ આશીર્વાદ આપ્યા. એમને ખૂબ આપવાનો ઈચ્છા હતી પણ ના પહોંચી શકી. વડગામડા ગામે સમસ્ત ચૌધરી પરિવાર અને વનાવીના પરિવાર દ્વારા જે અભય 11ના ઉજવણા નિમિત્તે નાથગંગા તેડાવી હતી, એમાં ખૂબ મોટી સંખ્યામાં વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાયો એ બદલ હું સર્વ નાથગંગાનો પણ આભાર માનું છું. અને સૌ સંતો, મહંતો, વડીલો એ પણ વધાર્યા હતા. એમનું માન સન્માન થયું એ બદલ સમસ્ત વડગામડા ચૌધરી પરિવારનો પણ હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું. આજે વડગામડા ગામે 11ના નિમિત્તે જે ઉજવણો કર્યો છે એમાં ચૌધરી સમાજનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને વડગામડા ગામના પરિવારે આજે ખૂબ મહેનત કરી અને દરેકને સંતો, મહંતોને બોલાયા અને એમનો સ્વાગત કર્યું એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.